विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 112मो श्लोक। शुद्धाद्वयब्रह्मविबोधनाश्य सर्पभ्रमो रज्जुविवेकतो यथा रजस्तमः सत्त्वमिति प्रसिद्धा ગુણાસ્તદીયા પ્રથિતૈ સ્વકાર્યૈ। એટલે અનાત્માની ચર્ચા કરી રહ્યા છે શંકરાચાર્યજી, અને એમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આ બંનેની ચર્ચા તો થઈ ગઈ, અને હવે કારણ શરીરની ચર્ચા ચાલે છે। 110મા શ્લોકથી શરૂ કરીને 125મા શ્લોક સુધી આ કારણ શરીરની ચર્ચા ચાલે છે। અને એમાં શંકરાચાર્યજી આ કારણ શરીર એટલે જે વ્યષ્ટિ માં રહેલું છે તે વ્યષ્ટિની દ્રષ્ટિએ અથવા અને સમષ્ટિની દ્રષ્ટિએ એવો ભેદ નથી પાડતા। એટલે આ સ્થૂળ શરીર છે એમાં તો આપણને તફાવત દેખાય છે, તમારું સ્થૂળ શરીર આ મારું સ્થૂળ શરીર, એવો ભેદ બહુ આપણે બધા એકબીજ અનુભવીએ છીએ, અને માટે વ્યષ્ટિ અને સમષ્ટિનો પણ એ રીતે ભેદ પાડી શકાય કે આ વ્યષ્ટિ સ્થૂળ શરીર છે અને આ સમગ્ર જગત સ્થૂળ જગત જે દેખાય છે એ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ છે, એવું બહુ સ્પષ્ટ દેખાય જ આપણને। એવી ને એવી રીતે સૂક્ષ્મ શરીરમાં પણ ભેદ છે, તમારું સૂક્ષ્મ શરીર મારું સૂક્ષ્મ શરીર એ ભેદ છે, તમારું મન જુદું મારું મન જુદું, આવો આપણને ભેદ અનુભવાય જ છે। અને એટલે એ દ્રષ્ટિએ સૂક્ષ્મ શરીર વ્યષ્ટિ સ્તરે વ્યક્તિગત સ્તરે અને સૂક્ષ્મ પ્રપંચ અર્થાત તમારું અને બીજાનું ત્રીજાનું એ રીતે, અર્થાત મારું જુદું અને આ બાકીની બધાના સૂક્ષ્મ શરીર જુદા, એવો ભેદ આપણે અનુભવી શકીએ છીએ। મારી ઇન્દ્રિયો જુદી અને આ બધા જુદા જુદા લોકોની ઇન્દ્રિયો વગેરે જે છે જુદી મારા કરતાં, એવો ભેદ સ્પષ્ટ છે, કારણ કે અનુભવીએ છીએ આપણે। પણ કારણ શરીરના સ્તરે જે છે વાસ્તવની અંદર આવો ભેદ અનુભવાતો નથી, કારણ કે કારણ શરીરના સ્તરે તો વાસ્તવમાં બધી જ વસ્તુઓ કારણ અવસ્થામાં આવી ગઈ છે, બીજાવસ્થામાં આવી ગઈ છે, લય પામી ગયેલી છે। એકવાર લય પામી જાય પછી ભેદ અનુભવાય નહીં, એટલે એને આપણે એટલા માટે જ આ કારણ અવસ્થાને વાસ્તવમાં નિર્વિકલ્પક અવસ્થા પણ કહીએ છીએ, કે જેમાં નિર્વિકલ્પ અવસ્થા જેમાં વિકલ્પો આપણને અનુભવાય નહીં, ભેદ અનુભવાય નહીં। અને એ દ્રષ્ટિએ ભેદ ખરા પણ ભેદ અનુભવાય નહીં, સમજો, ભેદ ઓગળી ન જાય, ભેદ બધા ઓગળી ગયા એવું નથી, ભેદ હવે અનુભવાય નહીં। કારણ અવસ્થા એવી છે જેમાં આપણે ભેદ અનુભવી શકીએ નહીં, કારણ કે ભેદ બધા હવે કેવા બની ગયા, અવ્યક્ત બની ગયા છે, મતલબ લય પામી ગયેલા છે, લય અવસ્થાની અંદર કારણ અવસ્થામાં આવી ગયેલા છે, અને માટે ભેદ અનુભવાય નહીં। માટે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ખરો કારણ શરીર અને કારણ પ્રપંચ, પરંતુ એ અનુભવાય નહીં। જેવું આ સ્થૂળ સ્તરે અને સૂક્ષ્મ સ્તરે જે અત્યારે ભેદ આપણે અનુભવીએ છીએ એ ભેદ કારણ અવસ્થામાં ન અનુભવાય। માટે કારણ શરીર અને કારણ પ્રપંચ વચ્ચેનો ભેદ નહીં અનુભવવાને કારણે આપણે શંકરાચાર્યજી કારણ શરીર અને કારણ પ્રપંચ એટલે માયા એની વચ્ચે ભેદ પાડતા નથી। અને
એ વસ્તુને અને આ પણ આમ તો ખરેખર આપણા અનુભવનો વિષય છે જ કે આ કારણ શરીરના સ્તરે આવો ભેદ રહેતો નથી. અને એ અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા. વ્યક્તિ ઊંઘી ગયો પછી મારી ઊંઘ અને તમારી ઊંઘ એવો ભેદ ન રહે. રાજાની ઊંઘ અને ભિખારીની ઊંઘમાં ભેદ શું? કોઈ ભેદ નહીં. જાગે ત્યારે બધો ભેદ ખરો કે હું રાજા છું, એ જાણે છે ખરો હું રાજા છું. પેલો જાણે છે કે હું ભિખારી છું, હું અહીંયા રહું છું, રાજા મહેલમાં રહે છે. આ બધો ભેદ અનુભવાય. એકવાર જાગે પછી બધો ભેદ અનુભવાય, સ્થૂળ સ્તરે અને સૂક્ષ્મ સ્તરે. મારું મન જુદા પ્રકારનું છે, રાજાનું મન જુદા પ્રકારનું છે, બધો ભેદ અનુભવાય. એની ઇન્દ્રિયો જુદી છે, મારી ઇન્દ્રિયો જુદી છે, બધું આ ભેદ અનુભવાય. પણ બંને ઊંઘી ગયા પછી બેની ઊંઘ વચ્ચે કોઈ ભેદ નથી. આ ઉપનિષદની અંદર આ વસ્તુ કહેવામાં આવી. આ નિર્વિકલ્પ અવસ્થા કહો, કારણ અવસ્થા કહો, સુષુપ્તિ કહો, એમાં આપણે જોઈએ જ છે ભેદ અનુભવાતો જ નથી. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર કારણ શરીર અને કારણ પ્રપંચ માયા વચ્ચે આપણે ભેદ ન જાણી શકીએ. માટે ભેદ અનુભવાતો ન હોવાને કારણે આપણે કારણ શરીરનું વર્ણન જે કરીએ એ જ કારણ પ્રપંચને પણ લાગુ પડે. અને એવું આજે મેં તમને ઊંઘની વાત કરી, સુષુપ્તિ અવસ્થાની, એટલે વ્યષ્ટિના સ્તરે જે સુષુપ્તિ છે એને આપણે લય કહીએ છીએ. જેમાં લય એટલે શેનો લય થયો? સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જાણે લય પામી ગયા. લય એટલે અર્થ એવો નહીં કે એ મહાભૂતોમાં વિલીન થઈ ગયા, નહીં તો એટલે કોઈ ઊંઘવા જ ન જાય. એટલે વાસ્તવની અંદર સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જાણે લય પામી ગયા. હંમેશા કાર્ય છે એનો લય કારણમાં થઈ જાય. કોઈ પણ કાર્ય જે છે એનો લય કારણમાં થાય. એટલે આવો કહેવાતો લય હોય કે સાચે લય હોય વાસ્તવમાં. એટલે હવે ઘડાનો લય તો ઘડો તો ખરેખર તૂટી ગયો તો આપણે કહીએ કે ભાઈ આ એની કારણ અવસ્થામાં આવી ગયો. એટલે એ વસ્તુ બરાબર છે, પરંતુ અહીંયા તો જાણે લય પામ્યો. સુષુપ્તિની વાત કરું છું. પછી પ્રારબ્ધ પૂરું થાય ને સ્થૂળ શરીરનો લય થઈ જાય પંચમહાભૂતોમાં, એ બરાબર છે, પંચમહાભૂતોનું કારણ છે વગેરે વગેરે. એનીવે, પરંતુ અને પછી પંચમહાભૂતોનો વિલય પામી જાય, પ્રલય અવસ્થા વગેરે. ચાલો એવી બહુ ચર્ચા નથી કરવી. પરંતુ વ્યષ્ટિ અવસ્થા જે છે એ વ્યષ્ટિનો લય વ્યષ્ટિ અવસ્થા જે છે જ્યારે એ વ્યષ્ટિની ઊંઘ જે છે સુષુપ્તિ એને આપણે લય કહીએ તો સમષ્ટિની પણ ઊંઘ, સમષ્ટિમાં પણ બધું લય પામી ગયું. આખું સ્થૂળ અને સૂક્ષ્મ જગત લય પામી ગયું, એના કારણ અવસ્થામાં આવી ગયું. તેને આપણે પ્રલય કહીએ. પ્રકૃષ્ટ લય પ્રલય, જેમાં બધું પ્રકૃષ્ટ એટલે બધું મહદંશ એ બધું લય પામી ગયું. મહદંશ એટલે બધું લય પામી ગયું. એકચ્યુઅલી સ્થૂળ સૂક્ષ્મ જગત એનું જે છે એનું કારણ માયા, બસ એમાં લય પામી ગયું, કારણ અવસ્થા આવી ગઈ. એટલે પ્રલય અવસ્થા જે છે એ પ્રલય અવસ્થામાં કેવળ માયા છે. વ્યષ્ટિ જે છે એનો આવી રીતે ઊંઘમાં જ્યારે લય થઈ જાય સ્થૂળ સૂક્ષ્મ શરીરનો, તેને આપણે લય કહીએ. પણ લય અવસ્થા સરખી જ છે. લય અવસ્થા એવી કે જેમાં તમે અભેદ ના અનુભવો. લય અવસ્થા એવી છે જેમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન અનુભવો. કયો ભેદ? સ્થૂળનો ભેદ. સ્થૂળ પ્રપંચ અને સ્થૂળ શરીર બંને ભિન્ન છે. સ્થૂળ પ્રપંચ એટલે આખું આ જગત તમારી સામે ઊભું છે તે જેનો અનુભવો છો તમે, એ ને આ સ્થૂળ શરીર બંને આમ જુદા છે. આ વ્યષ્ટિ છે, પેલું સમષ્ટિ છે, એવું બધો ભેદ અનુભવો છો ને, એ ન રહે ત્યારે સુષુપ્તિમાં. અને સૂક્ષ્મ સ્તરનો પણ ભેદ ન રહે. સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ પ્રપંચ આનો પણ ભેદ ન રહે. એ સમય વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ છે એ પણ ન રહે. બરાબર? એ કારણ અવસ્થા છે, એને આપણે પ્રલય કહીએ. પ્રલય અવસ્થામાં માયા છે, વ્યષ્ટિ અવસ્થામાં અહીંયા કારણ શરીર છે, વિદ્યા છે વગેરે. ઊંઘમાં શું હોય છે? અજ્ઞાન જ હોય છે. બીજું શું હોય છે? બ્લેકઆઉટ, જેને કે ટોટલ કશું ખબર નથી મારા વિશે નહીં ને કશા બીજા વિશે પણ નહીં ને જગત વિશે નહીં. કારણ અવસ્થા કહીએ, અવિદ્યાવસ્થા કહીએ, એ લય. અને સમષ્ટિના સ્તરે માયા. તો અવિદ્યા અને માયામાં ક્યાં ભેદ છે? કારણ કે અનુભવાતો નથી. માટે આ યાદ રાખજો બરાબર. અવિદ્યા અને માયા વચ્ચે ભેદ નથી રાખતા આચાર્ય. તો એવું કેમ? વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ તો રાખવો જોઈએ ને. પણ ભેદ અનુભવાય તો ભેદ રાખીએ, ભેદ ન અનુભવાય તો પછી કેવી રીતે ભેદ રાખશો? તમે અનુભવતા જ નથી ભેદ, તો કેવી રીતે ભેદ પાડશો? ચાલો, એટલે એ રીતે આ સમજવાનું છે. આ બધી વસ્તુઓ વેદાંતના સાધકોના મનમાં સ્પષ્ટ હોવી જોઈએ. અવિદ્યા અને માયાને આવું બધું વાપરે છે. કોઈક તમને પ્રશ્ન કરે ને પછી એમાં ગલ્લા તલ્લા કરો તો ન ચાલે.
આ બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ જવી જોઈએ આપણા મનની અંદર. અને આપણે સ્પષ્ટ કરવા માટે આપણે પ્રયત્ન નથી કરતા. આચાર્ય જ બધો આપણને આવી રીતે સમજાવતા બધું સ્પષ્ટ કરે છે શરીર આ કારણ શરીરની ચર્ચા, પણ માયાની ચર્ચા કરી દે છે. તો આ કારણ શરીરને માયા કેવી રીતે સરખાવો છો? કારણ શરીર તો આ વ્યષ્ટિ છે, અને માયા એટલે આ કારણ પ્રપંચ, બધું આ જગત જે છે એ કારણ અવસ્થામાં આવી ગયું. એને બીજા અવસ્થાએ કહી શકો. આ સમગ્ર વૃક્ષ જે છે પહેલાં કઈ અવસ્થામાં હતું? બીજ અવસ્થામાં હતું, બીજના રૂપમાં હતું. પછી હવે વ્યક્ત બનીને વૃક્ષ થયું. એમાં સ્થૂળ સૂક્ષ્મ અવયવ વગેરે આવ્યા વગેરે. એટલે એ દ્રષ્ટિએ બીજા અવસ્થા પણ તમે કહી શકો. ચાલો એની એટલે આ જ્યારે કોઈ પણ વસ્તુ લય પામે ત્યારે પછી કોઈ ભેદ ન અનુભવાય. અને માટે શંકરાચાર્યજી વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ કારણ અવસ્થામાં, લય અવસ્થામાં, બીજ અવસ્થામાં રાખતા નથી. અને લય અવસ્થામાં અહીંયા કેવળ અવિદ્યા છે, કારણ શરીર છે. કારણ શરીરની પ્રધાનતા છે ને. સુષુપ્તિ અવસ્થામાં કારણ શરીરની પ્રધાનતા છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરની પ્રધાનતા છે. અને સ્વપ્નાવસ્થાની અંદર સૂક્ષ્મ શરીરની પ્રધાનતા છે. મનની વાસનાઓમાંથી જ બધું આખું સ્વપ્ન જગત બને છે. કેવળ મન જ છે, સ્થૂળ શરીરે લય પામેલું છે. એટલે એ રીતે ગણી શકીએ આપણે. અને એટલે આ રીતે વેદાંતની અંદર આવી લય અવસ્થા જ્યારે હોય તો વ્યષ્ટિની આવી લય અવસ્થાને આપણે અવિદ્યા કહીએ. અને સમષ્ટિની લય અવસ્થા જે છે, સમષ્ટિ એટલે આ જગત, સ્થૂળ સૂક્ષ્મ જગતની લય અવસ્થા છે, એને આપણે માયા કહીએ. અને શંકરાચાર્યજી આ રીતે એનો વચ્ચે ભેદ નથી રાખતા, અવિદ્યાનો અને માયા વચ્ચેનો, સમષ્ટિ લય અવસ્થા અને વ્યષ્ટિ લય અવસ્થા, કારણ કે ભેદ અનુભવાતો નથી. અને માટે આ વિવેક ચૂડામણી ગ્રંથની અંદર અવિદ્યા અને માયા જે છે એ બંનેને અહીંયા એક જ રૂપમાં બતાવવામાં આવે છે. અને એટલે આપણે કહી શકીએ કારણ અવસ્થા જે છે અવિદ્યા છે, કારણ અવસ્થા જે છે એને માયા પણ કહી શકો, કારણ અવસ્થાને અવ્યક્ત પણ કહી શકો, કારણ અવસ્થાને શક્તિ પણ કહી શકો. આ બધું આપણે સમજી ગયા છે. ચાર શબ્દો વાપર્યા ને. કારણ અવસ્થા માટે, બીજ અવસ્થા માટે, લય અવસ્થા માટે. બીજ કારણ જ છે. લય અવસ્થા માટે વાસ્તવમાં આ બધા શબ્દો વપરાયા: અવિદ્યા, માયા, અવ્યક્ત અને શક્તિ. બીજ પણ શક્તિ જ છે, વૃક્ષની શક્તિ બીજમાં જ છે. ચાલો એટલે આ રીતે જેમાં આ જગત જે છે, જે દ્રવ્ય જે છે વાસ્તવમાં મેટર, એ આવી રીતે બીજ અવસ્થામાં છે, જગતની બીજ અવસ્થા છે એવું કહો. અને જ્યારે કહીએ આ દ્રવ્ય કે ત્યારે આખું વિશ્વ આવી ગયું, આખું વિશ્વ, યુનિવર્સ, હોલ યુનિવર્સ. એવું પૃથ્વી નહીં, ખાલી આપણે તો જગત એટલે આપણા મનમાં તો પૃથ્વી જ ફર્યા કરે, એવું નહીં. બીજું બધું ઘણા ગ્રહો અને બધું ઘણું છે. આખું યુનિવર્સ જેને આપણે મેટર કહીએ, દ્રવ્ય કહીએ, એ દ્રવ્યની વાસ્તવની અંદર દ્રવ્યની જે બીજા અવસ્થા જે છે એ જ વાસ્તવમાં આ રીતે માયા છે. અને આ રીતે મતલબ કે અને એની અંદર આપણા શરીરમાં બુદ્ધિનો પણ સમાવેશ કરી લેવાનો, જે વાસ્તવમાં કે એ પણ વાસ્તવમાં દ્રવ્ય જે છે એ પણ આ યુનિવર્સનો જ ભાગ છે વગેરે. તો શાસ્ત્રને આધારે એ બધી વસ્તુ મહાભૂતો જ છે વગેરે વગેરે. એ વસ્તુનો પણ આપણે સમાવેશ કરી લેવાનો. ચાલો એટલે અવ્યક્ત અવસ્થામાં આવી ગયું સમગ્ર યુનિવર્સ, આખું જે વિશ્વ જે છે એ અવ્યક્ત અવસ્થામાં છે. એટલે આપણે એને અવ્યક્ત પણ કહી શકીએ. કારણ અવસ્થાને કે માયાને અવ્યક્ત પણ કહી શકીએ. એટલે માયાનું બીજું નામ અવ્યક્ત છે. અને એને શક્તિ કહી શકો, કારણ કે એમાંથી જ આવે છે. આ જગત જે છે એ આવ્યું ક્યાંથી? તો કે ભાઈ એ તો આ કારણ અવસ્થામાંથી આવ્યું, માયામાંથી આવ્યું. માટે માયાને શક્તિએ કહી શકો. બીજને વૃક્ષની શક્તિએ કહી શકો, કારણ કે જગત આ આખું વૃક્ષ એમાંથી જ ઉત્પન્ન થાય છે. માટે આખા વૃક્ષની શક્તિ ક્યાં રહેલી છે? બીજમાં રહેલી છે. એવી રીતે આ સમગ્ર જગતની ઉત્પન્ન થવાની શક્તિ ત્યાં કારણ અવસ્થામાં રહેલી છે, બીજ અવસ્થામાં રહેલી છે. માટે માયા જે છે એને આપણે શક્તિ પણ કહી શકીએ. અને અથવા શક્તિ હંમેશા શક્તિમાનને જ આશ્રિત જોવા મળી છે, સ્વતંત્ર એનું અસ્તિત્વ કદી જોવા નથી મળ્યું. અને માટે માયા પણ જે છે એ વાસ્તવમાં બ્રહ્મને આશ્રિત છે. અને એને કારણે માયાને આપણે શક્તિ પણ કહી શકીએ. અને તમે માયા કેમ કહો છો?
કારણ કે વાસ્તવની અંદર એની વ્યાખ્યા થઈ શકતી નથી. અનિર્વચનીય છે માટે માયા કહેવાય. અનિર્વચનીયનો બીજો શબ્દ છે માયા. અર્થાત એને કશું આ જગત વિશે કંઈ કહી શકાતું નથી. આમ તો શું છે કે ભાઈ માયા આપણને એમ કે આ માયા એટલે એના વિશે કશું કહી નથી શકાતું એટલે બધો ગોટાળો, એવું ના માનશો. બધું વ્યવસ્થિત છે. એક વસ્તુઓ એ અણુ પરમાણુથી માંડીને એક વસ્તુ વ્યવસ્થિત ગોઠવાયેલી છે. કારણ કાર્ય સંબંધ છે બધો, એક્શન રિએક્શન, હા, ક્રિયા પ્રતિક્રિયા, કારણ અને કાર્ય બધું વ્યવસ્થિત. એટલે તો આપણે એને ઓર્ડર કે સ્વામીજી પૂજ્ય સ્વામીજી માટે શબ્દ વાપરે છે ઓર્ડર, નિયત. ઓર્ડર એટલે નિયતિ. નિયતિ એટલે નિયમ. નિયમ એટલે કાર્ય કારણનો નિયમ, કર્મનો નિયમ, બધું જાણીએ જ છે આપણે. કર્મફળ આ તે બધું. આમ કરો, કર્મ કરો તો આવા કર્મ કરો તો આવું ફળ, આ કર્મ કરો તો આવું ફળ, પુણ્ય પાપ આ તે બધી વ્યવસ્થા છે એકદમ. એને અનુરૂપ જન્મ મરણ. એટલે આપણને એમ કે માયા એટલે સ્વામીજી કહે છે કશી કોઈ કેટેગરી નહીં, એટલે બધો ગોટાળો, અવ્યવસ્થા. ના ના ના, બધું ઓર્ડર, પરફેક્ટ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અને આધારે ઋતુઓ આ તે બધું કેટલું બધું, પણ તમે જુઓ તો હા. પણ એ શું છે નક્કી નથી થતું. છે બધું ઓર્ડરમાં. એટલે આપણને એમ કે જે આવું બધું અનિર્વચનીય હોય, જેના વિશે કશું જેની કેટેગરી નક્કી ના થતી હોય, માટે બધો ગોટાળો. ને કોઈ ગોટાળો નહીં. ઈશ્વરનું સર્જન છે ભાઈ, ભલે ને આવું હોય, પણ વાસ્તવમાં આ બધું વ્યવસ્થિત છે. એટલે વ્યવસ્થિત હોવા છતાંય વાસ્તવમાં અનિર્વચનીય છે. શું છે નથી કહી શકાતું. એવું છે. આપણને એમ કે વ્યવસ્થા હોય તો બધું કહી શકાય કે આ છે ને આ છે, કારણ કે વ્યવસ્થા છે. પણ આ જુદું છે. વ્યવસ્થા હોવા છતાંય કશું નક્કી નથી થતું. એટલે આ જગત જે છે વાસ્તવના ખરેખર એ કારણ અવસ્થાની અંદર જે માયા છે, એ માયા બ્રહ્મથી ભિન્ન છે કે વાસ્તવ એ, અથવા માયા બ્રહ્મ ભિન્ન છે, માયા બ્રહ્મથી અભિન્ન છે, માયા જ બ્રહ્મ છે, કશું નક્કી નથી થતું. માયા બ્રહ્મ નથી, કારણ કે બ્રહ્મ ચૈતન્ય છે. માયા જળ છે, દ્રવ્ય, મેટર, જેમાંથી આ જગત આવ્યું છે, જળ જગત. માટે માયા એનું કારણ જળ જ હોવું જોઈએ. એ માયા બ્રહ્મથી સ્વતંત્ર પણ નથી. જો સ્વતંત્ર હોય તો પછી બ્રહ્મ શબ્દ ના વપરાય. હા, બ્રહ્મ એટલે ચૈતન્ય, અનંત ચૈતન્ય, માટે બ્રહ્મ શબ્દ વાપર્યો. પણ અનંત છે જ નહીં ભાઈ, બીજી વસ્તુ છે. એટલે બંને એકબીજાનો અંત લાવે છે, અર્થાત બંનેની મર્યાદા છે. માયાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય બ્રહ્મથી તો પછી બ્રહ્મ અનંત ન રહે. અનંત એટલે એનાથી અન્ય કશું નહીં. પણ શાસ્ત્રો તો કહે છે એકમ એવા અદ્વિતીયમ. અદ્વિતીય એટલે બીજી કોઈ દ્વિતીય વસ્તુ જ નથી. એટલે માયા નામની બીજી વસ્તુ છે નહીં. તો પછી માયા અને બ્રહ્મ સ્વતંત્ર જ નથી. તો માયા અને બ્રહ્મ એક પણ નથી, કારણ કે માયા જળ છે, બ્રહ્મ ચૈતન્ય છે. માયા બ્રહ્મથી અભિન્ન છે એવું પણ ન કહી શકાય. બ્રહ્મથી અભિન્ન છે એટલે શું? એટલે એની સાથે જોડાયેલી છે, તેનો ભાગ છે, કે એમાંથી આવેલી છે માયા. માયા બ્રહ્મનું અવયવ પણ નથી. કેમ બ્રહ્મનો અવયવ નથી? બ્રહ્મ નિરવયવ છે. માયા બ્રહ્મનો અવયવ નથી. માયા બ્રહ્મમાંથી ઉપજી હોય ને એની સાથે જોડાયેલી રહી હોય એવું એ નથી. તો કેમનું છે આ બધું? આવું છે. આવું છે. એટલે એને નામ માયા. કંઈક એવી અચિંત્ય શક્તિ છે પરમેશ્વરની. કંઈક શક્તિ એવી છે જે આ જગતના રૂપમાં વ્યક્ત થાય છે, જગતના રૂપમાં જણાય છે. વ્યક્ત થાય છે એટલે જણાય છે. એવી અવ્યક્ત વસ્તુ છે ખરી કોઈક, જે આ વ્યક્ત થાય છે. એ વ્યક્ત થાય છે એટલે એને આપણે જગત કહીએ છીએ. એટલે આ મેટર વસ્તુ, આ લોકો વૈજ્ઞાનિકો કે ને મેટર એટલે આ યુનિવર્સ, દ્રવ્ય શું છે નક્કી નથી થતું. ચેતન પણ નથી, જળ પણ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, બધું કેટલું. પણ તમે તો હમણાં જળ કહી ગયા, પણ તમે એ જળ છે તો પાછું બધું એની અંદર જ તપાસ કરો તો બધું બ્રહ્મથી અન્ય કશું નીકળતું નથી. સર્વમ ખલુદમ બ્રહ્મ કહે છે શાસ્ત્ર. આ બધું બ્રહ્મ જ છે. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે શું છે નક્કી નથી થતું. કોઈ કેટેગરી એની નક્કી નથી થતી. અને માટે એટલે એ બધું આપણે ચર્ચા કરી ગયા. સન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, સાંગાપ્ય નંગાપ્ય ઉભયાત્મિકાનો, મહાઅદ્ભુતા અનિર્વચનીય રૂપા. માયાની વ્યાખ્યા આપતા પરમેશ્વરની આ જે શક્તિ છે કંઈક શક્તિ છે જે પરમેશ્વરથી અભિન્ન છે, પરમેશ્વરને આશ્રિત છે એવું જ ગણવું પડે. બીજું કોઈ છૂટકો જ નથી. શક્તિ સ્વતંત્ર હોઈ શકતી નથી.
માટે તેને શક્તિ કહી. માયાને આ શક્તિ કહેવાનું પાછળનું કારણ જ આ છે કે પરમેશ્વરથી અભિન્ન છે. એટલે પરમેશ્વરથી અભિન્ન છે એટલે પછી તમને થાય કે આ વસ્તુ આના સાથે જોડાયેલી છે. અભિન્ન, આનાથી અભિન્ન એટલે હંમેશા જ્યાં પેલી ક્લિપ જાય ત્યાં આ અભિન્ન હોવાને કારણે એની સાથે ને સાથે એવું કશું નથી. પણ એવું કંઈક તો હોવું તો જોઈએ ને, હોવું જોઈએ, પણ પછી નિવૃત્તિ થઈ જાય છે. જ્ઞાનીઓ માટે માયા રહેતી ને સર્વ જે કંઈ છે બ્રહ્મ છે. તો પછી એ ખરેખર અભિન્ન હોય તો પછી અભિન્નના રૂપમાં જણાયા જ કરવી જોઈએ, પણ એવું એ નથી. માયાની નિવૃત્તિ થઈ જાય છે. ભૂયશ્ચાંતે વિશ્વમાયા નિવૃત્તિ, શ્વેતાશ્વતર ઉપનિષદ કહ્યું. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે શું છે નક્કી નથી થતું. વૈજ્ઞાનિકો બિચારા બહુ પ્રયત્ન કરે જ છે, પણ કરતા રહેશે એ લોકો એ રીતે. ચાલો એની એટલે અનિર્વચનીય રૂપા, અનિર્વચનીય હોવાને કારણે આ કારણ અવસ્થા જે છે, જગતની કારણ અવસ્થા છે, બીજ અવસ્થા જે છે એને આપણે માયા કહીએ છીએ. અને પછી એ વસ્તુ સમજાવ્યા પછી અહીંયા 111મા શ્લોકમાં એ સમજાવ્યું. અને પછી 112મા શ્લોકની પહેલી બે લાઈનમાં આ માયાને અવિદ્યા કેમ કે છે સમજાવ્યું. બહુ સરસ રીતે કહ્યું અહીંયા કે હવે શંકરાચાર્યજી માયાને અવિદ્યા કેમ કે છે એ વસ્તુ અહીં સમજાવે છે. અવિદ્યાના બે અર્થ છે, પણ તમે તો સમજ પહેલાં કહી ગયા કે અવિદ્યા એટલે અવિદ્યા અને માયા એક જ વસ્તુ છે. કારણ શરીર અવિદ્યા જે છે અને કારણ પ્રપંચ વચ્ચે ભેદ નથી, એ તો તમે પહેલાં તો કહી ગયા. એટલે એ માટે માયાને અવિદ્યા કહેવાય એવું તો તમે પહેલાં બોલી ગયો. પણ હવે છતાં આચાર્યજી અહીંયા જુદી રીતે સમજાવે છે, એમ મારું કહેવાનો આશય છે. એ તો આપણી રીતે સમજી લીધું, બરાબર છે. પરંતુ અહીંયા આચાર્ય માયાને અવિદ્યા કેમ કે છે અહીંયા 112મા શ્લોકની પહેલી બે લાઈન છે એમાં સમજાવે છે. એટલે કારણ કે મૂળ તો 110મા શ્લોકની અંદર અવિદ્યા શબ્દ વાપર્યો માયા માટે, અને એ બધી વસ્તુનો વિસ્તાર થાય છે. એકચ્યુઅલી છે ને આ 110મો શ્લોક જે છે ને એને સંક્ષેપ શ્લોક કહેવાય. સંક્ષેપ શ્લોક કહો કે પ્રતિજ્ઞા શ્લોક કહો. પ્રતિજ્ઞા શ્લોક કે સંક્ષેપ શ્લોક એટલે શું કે જે પહેલાં ટૂંકમાં બધું કહી દે અને પછી એનો એક એક એમાંથી એક શબ્દ લઈને એનો વિસ્તારથી અર્થ સમજાવે, એટલે પહેલાંને સંક્ષેપ કહેવાય. એટલે 110મા શ્લોકમાં જે પરમેશ્વરની આ જે શક્તિ જે છે એને જેને અવિદ્યા કહેવાય, માયા કહેવાય, ત્રિગુણાત્મિકા કહેવાય વગેરે વગેરે, કે માયા પણ કહીએ, એ બધી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો પહેલાં 110મા શ્લોકમાં. પછી એક એક વસ્તુ સમજાવવા માંડે. 111મા શ્લોકમાં માયા સમજાવી, માયા કેમ કહીએ છીએ એને એ સમજાવી. 112મા શ્લોકની પહેલી બે લાઈનમાં અવિદ્યા સમજાવે છે. પછી બીજી બે લાઈન છે એની અંદર ત્રિગુણાત્મિકા કેમ છે એમ કહે છે. અને પછી પાછા એ ત્રિગુણના સત્વ રજસ તમસ એટલે શું એનો પાછો વિસ્તાર કરે છે. આમ એક એક શબ્દ જે 110મા શ્લોકમાં રહેલો છે એનો વિસ્તાર કરે છે પછી. પણ 110મા શ્લોકને સંક્ષેપ શ્લોક કહેવાય, પ્રતિજ્ઞા શ્લોક કહેવાય. જેવી આ તો બધે છે આવું. જેવી ન્યૂઝ કોઈ જુઓ, NDTV જુઓ કે ફલાણું જે પણ જોતા હો ન્યૂઝ, એમાં પહેલાં તમને 3-4 હેડલાઇન્સ આપી દે કે છે ને મુખ્ય સમાચાર આ પ્રમાણે છે, હેડલાઇન્સ હેઝ ફોલોઝ, પછી એમ કરીને પહેલાં કહી દે. પછી દરેકે એ સમાચાર જે છે એનો પાછો વિસ્તાર કરે. દિલ્હીની અંદર ગઈકાલે 300 આટલા મરણ થયા કોવિડની અંદર, પહેલાં આટલું કહી દે. પછી બીજી હેડલાઇન કહી દે, ત્રીજી હેડલાઇન કહી દે, ગવર્મેન્ટે ઓક્સિજન સપ્લાય માટે આમ કહ્યું તેમ કહ્યું, ફરી ડ્યુટી કાઢી નાખીને વગેરે વગેરે, એક લાઇન. પછી એક એ વસ્તુનો વિસ્તાર કરે. 324 મરણ કેવી રીતે થયા, ક્યાં થયા, કેટલા હોસ્પિટલમાં કયા લોકો ગુજરી ગયા, ફલાણું નીકળું, બધો વિસ્તાર. એટલે આ સમજવાનું છે, શાસ્ત્રની અંદર આ પ્રકારનું રહેલું છે. વ્યાસ પદ્ધતિ અને સમાસ પદ્ધતિ. સમાસ પદ્ધતિ એટલે ટૂંકમાં કેવું, વ્યાસ પદ્ધતિ એટલે એનો વિસ્તાર કરવો. અને એટલે આ કદાચ શાસ્ત્રનો વેદનો જ વિસ્તાર કર્યો પુરાણોના રૂપમાં એટલે વ્યાસ કહેવાય હોય, કોને ખબર. એટલે પુરાણો એટલે બાપરે કેટલો વિસ્તાર, એક સિદ્ધાંતને સમજાવવા માટે કેટલો બધો વિસ્તાર, મોટી વાર્તાઓ ને કેટલું બધું કે એની અંદર. એનીવે ચાલો જે હશે તે. પરંતુ વિદ ધાતુ એટલે આ અવિદ્યા શબ્દ સમજાવે છે કે ભાઈ વિદ ધાતુ જે છે એના પરથી આ વિદ્યા શબ્દ બને અને પછી અવિદ્યા શબ્દ પણ એમાંથી બને. વિદ ધાતુનો અર્થ વિદ ધાતુના બે અર્થ છે. વિદ ધાતુનો એક અર્થ છે હોવ,
એક્ઝિસ્ટ ઇઝ ભવતી. વિદ્યતે ઇઝ ઇક્વલ ટુ ભવતી. વિધ ધાતુ ચોથા ગણની, વિદ્યતે બરાબર પહેલા ગણની ભૂ ધાતુ આપણી ભવતી, હોવ. એટલે વિદ્યતે ઇતિ વિદ્યા, જેનું અસ્તિત્વ છે, પણ સ્વયં ન વિદ્યા. એવી રીતે એવું કરવા બદલે સીધું જ આપણે લઈએ, સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા. જે સ્વતંત્ર હોતું નથી, અસ્તિત્વ, જેનું અસ્તિત્વ સ્વતંત્ર હોતું નથી, એ અવિદ્યા કહેવાય. અને એ દ્રષ્ટિએ બધું અવિદ્યા કહેવાય. કારણ કે આપણે તો માયાને અવિદ્યા કહેવાના છે, કારણ અવસ્થાને. પણ એ તો પછી કારણને તમે અવિદ્યા કહેતા હો તો આ અત્યારે બધું દેખાય છે જે આવ્યું છે એમાં કારણમાંથી, આ કાર્ય જગતની અવિદ્યા કહો, આ કાર્ય જગતની અમે તો અવિદ્યા કહીએ છીએ. એટલે તમારો એમ કહેવાનો આશય છે આ મોબાઈલ અવિદ્યા કહેવાય? હા, મોબાઈલ અવિદ્યા છે. અને આ તમારું પુસ્તક છે એ અવિદ્યા કહેવાય? હા, પુસ્તક અવિદ્યા છે. અને તમારું શરીર, હા, એ પણ અવિદ્યા. તમારું મન અવિદ્યા, મારો વિચાર અવિદ્યા, મારી ઇન્દ્રિયો અવિદ્યા, બધું અવિદ્યા. મારી સ્મૃતિ અવિદ્યા, હા હા, બધું અવિદ્યા, બધું અવિદ્યા. આખું જગત પછી આવી જ ગયું ને, મારું મન શરીર ને બધું આવી ગયું. આખું જગત કહું છું અવિદ્યા. કારણ કે માયા જે કારણ છે એને અવિદ્યા કહે છે. તો એમાંથી આવેલું આ જગત, સમગ્ર યુનિવર્સ એ અવિદ્યા. તો એમાંનો પ્રત્યેક પદાર્થ અવિદ્યા, ટેબલ અવિદ્યા, બધું અવિદ્યા. એટલે તો પણ તમે અવિદ્યાનો અર્થ કર્યો જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. વિચારજો. હા, તો હું વિચારીને જ કહું તમને. ટેબલને અવિદ્યા કહેવાય કારણ કે ટેબલનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સ્થૂળ શરીરને અવિદ્યા કહેવાય કારણ કે સ્થૂળ શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સમુદ્રને અવિદ્યા કહેવાય કારણ કે સમુદ્રનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બધા એકેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. અને માટે વાસ્તવની અંદર બધું અવિદ્યા છે. બધા આભૂષણો અવિદ્યા છે, ખુરશી મારી અવિદ્યા છે, બધું અવિદ્યા છે, અમારા વસ્ત્રો અવિદ્યા છે, બધું અવિદ્યા છે. કારણ કે બધું વાસ્તવમાં ખરેખર કારણથી સ્વતંત્ર અસ્તિત્વ કશાનું હોતું નથી. એટલે જે કાર્ય હોય, કાર્ય જે છે એનું અસ્તિત્વ હંમેશા કારણ પર આધારિત હોય છે. અને માટે વાસ્તવની અંદર કારણ જે છે એ અવિદ્યા કહેવાય. એટલે કારણને અવિદ્યા કહીએ અને કાર્યને પણ અવિદ્યા કહીએ. પણ કારણ તો તમે, કારણનું તો સ્વતંત્ર અસ્તિત્વ હોવું જોઈએ ને, કાર્યનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એવું બોલ્યા. તો કારણનું તો સ્વતંત્ર અસ્તિત્વ હોવું જોઈએ ને. ના, પણ કારણ એ જે છે ને વાસ્તવમાં માયા, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એનું અસ્તિત્વ કોને આધારિત છે? એ બ્રહ્મને આધારિત છે. એટલે તો શક્તિ કહ્યું એને. શક્તિ સ્વતંત્ર નથી હોતી. શક્તિનું અસ્તિત્વ શક્તિમાનને આધારિત છે. શક્તિ હંમેશા શક્તિમાન પર આધારિત હોય છે ને. એટલે શક્તિનું અસ્તિત્વ શક્તિમાનને આધારિત છે. એવી રીતે માયાનું અસ્તિત્વ બ્રહ્મને આભારી છે. માટે માયાને અવિદ્યા કહેવાય. અને માયામાંથી આવેલું આ જગત જે છે કાર્ય, એને પણ અવિદ્યા કહેવાય. આવું છે. એટલે આ પહેલી વ્યાખ્યા થઈ અવિદ્યાની. જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું ન હોય એને અવિદ્યા કહેવાય ને. એ રીતે માયાને અવિદ્યા કહે છે. ઓકે, કાર્ય જગતની અવિદ્યા કહેવાય. પછી બીજો અર્થ આપણે આનો વિસ્તાર કર્યો હતો. સમજી, તમે ટેબલનો અવિદ્યા બોલો છો, પણ ટેબલ તો છે, એ પણ ટેબલ ક્યાં છે એ તો બધું વિચારવું પડે એવું છે. જોઈએ હમણાં. ચાલો, પછી વિધ ધાતુનો અર્થ છે, વાસ્તવમાં બીજો અર્થ છે જાણવું. તમે જાણો છો. આવું મારે કહેવાનું ન હોય, આમ તો મેં કહી દીધું જ તમને. પછી તમે કંટાળી જશો. હું પછી રિપીટ કરું ને એટલે તમે કંટાળો છો. આમ કરી બેસે. એ ચાલુ થયું પાછું એમ. એ ચાલુ થયું. એટલા માટે હું નથી કરતો કે પેલું મને આવું જોવું બહુ ગમતું નથી. એટલે વાસ્તવમાં ટેબલનું અસ્તિત્વ છે કે લાકડાનું. જેવું કારણ તરફ જાઓ એટલે પેલાનું અસ્તિત્વ જ જતું રહે છે. બરાબર છે. અરે આ ટેબલ તો બહુ વજનદાર છે. આ ટેબલ ઊંચું છે. આ ટેબલ બહુ પહોળું છે. શું બોલો છો? વજનદાર ટેબલ છે કે લાકડું છે? હો, લાકડું ઊંચું છે. હા, ટેબલ ઊંચું નથી. ટેબલ પહોળું નથી, લાકડું પહોળું છે. સમજો? હા, એટલે પછી તો ટેબલ ક્યાં રહ્યું હવે કહો? ટેબલ રહ્યું જ નહીં ને. ટેબલનું અસ્તિત્વ ખાલી તમારી વાણીમાં આવી ગયું. એટલા માટે કહ્યું વાચારંભણમ વિકારો નામ ધ્યેયમ વૃત્તિકા ઇત્યેવ સત્યમ. હા, પદાર્થ ખરેખર હોય ટેબલ તો રાખો, વાંધો નહીં. પરંતુ જાણો જ છો તમે આ તો
એટલે આ કાર્ય જગતનું અસ્તિત્વ કારણને જ આભારી છે, અને કારણ પણ સ્વતંત્ર નથી આપણા કિસ્સામાં. તો અહીંયા કારણ માયા જે છે એ પણ પાછું બ્રહ્મને આશ્રિત છે, અને માટે માયાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અને માટે ખરેખર માયાને અવિદ્યા કહેવાય, ને એમાંથી આવેલું જગત છે એને પણ અવિદ્યા કહેવાય. ચાલો એમાં હવે એ તો એક અર્થ કર્યો ને આપણે, સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, જે પોતાના પગ પર ઊભું નથી. એવું ગુજરાતીમાં કે તમે તમારા પગ પર ઊભા રહો, અને અમે અમારા પગ પર જ ઊભા છીએ. એટલે કહેવાનો આશય કે તમે તમારું જીવન મારા પર નભે છે એમ કહેવાનો આશય છે. એનીવે, બીજો વિદ ધાતુનો અર્થ છે જાણવું. એટલે એટલા પરથી એ શબ્દ આવ્યો વિદ્યા. વિદ્યા એટલે જ્ઞાન, અને અવિદ્યા એટલે જે જ્ઞાનનું વિરોધી, એને અવિદ્યા કહેવાય. વિદ્યાનું વિરોધી અવિદ્યા, બરાબર. વિદ્યાનું વિરોધી એટલે શું? વિરોધી એટલે મતલબ વિદ્યા આવે તો અવિદ્યા શિવ 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 કરતી ભાગી જાય. એવું ભાગી જાય. વિદ્યા વિરોધીની અવિદ્યા, એવું તમે ક્યાંથી લઈ આવ્યા? જો શંકરાચાર્યજી કહે છે વિદ્યા નાશ્ય બોધ નાશ્ય વિબોધન વિબોધનાશ્ય શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધનાશ્ય. વિબોધ એટલે જ્ઞાન, વિદ્યા એટલે વિદ્યાનાશ્ય અવિદ્યા. વિદ્યાથી જેનો નાશ થાય એ અવિદ્યા. ઓકે, હવે તમે પહેલાં કહ્યું હતું આ ટેબલ અવિદ્યા છે, બરાબર છે? હા, મેં એવું કહ્યું હતું. એ તો તમે પેલી રીતે સમજાવ્યું. વિદ ધાતુનો અર્થ છે હોવ, અને એના એટલે પરથી તમે કહ્યું કે સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, જે સ્વતંત્ર રીતે હોતું નથી એ અવિદ્યા કહેવાય. એટલે તમે કહ્યું ટેબલ અવિદ્યા છે, બરાબર છે. ટેબલ સ્વતંત્ર નથી, લાકડું સ્વતંત્ર કહેવાય કમ્પેરેટિવલી. પછી હવે લાકડું સ્વતંત્ર નથી, ફલાણું એ સ્વતંત્ર નથી, ફલાણું એનું કારણ સ્વતંત્ર, એનું કારણ સ્વતંત્ર, છેવટે માયા સ્વતંત્ર. માયામાંથી બધું આવ્યું, માયા સ્વતંત્ર. નાના સ્વામીજી પંચમહાભૂતોમાંથી આવ્યું લાકડું. હા, તો પંચમહાભૂત. પંચમહાભૂતો શેમાંથી આવ્યા? વાયા તત્વબોધ. એટલે હવે તમને તત્વબોધ તરફ લઈ જવાના. એટલે કે માયામાંથી આવે, એટલે માયા સ્વતંત્ર. ના, પણ માયા સ્વતંત્ર નથી, બ્રહ્માશ્રયા, બ્રહ્મને આશ્રય. ચાલો, એનીવે, ઇન શોર્ટ બધું અવિદ્યા થઈ ગયું, તો બરાબર છે. એટલે ટેબલ અવિદ્યા તમે એ રીતે સમજાવ્યું, બધું બરાબર. પણ આ તો તમે હવે આ વિદ ધાતુનો અર્થ કર્યો જાણવું. એટલે વિદ્યાનો અર્થ જ્ઞાન, અને એનું વિરોધી જે હોય એ વાસ્તવમાં એને અવિદ્યા કહેવાય, બરાબર છે. અથવા વિદ્યાથી જેનો નાશ થાય, મતલબ વિરોધી એટલે વિદ્યાથી જેનો નાશ થાય એ અવિદ્યા. તો હવે તમે આ રીતે ટેબલને તમે અવિદ્યા કહી શકો? બોલો, આ વ્યાખ્યાથી કહી શકો? કહી જ શકાય, એમાં શું તકલીફ છે? કહી જ શકાય છે. એ રીતે પણ આ ટેબલ જે છે અવિદ્યા છે, આ બીજા અર્થથી પણ. કેમ? કેવી રીતે? જ્ઞાનથી જેનો નાશ થાય એ અવિદ્યા, બરાબર ને? વિદ્યાથી જેનો નાશ થાય અવિદ્યા, તો પણ આ ટેબલનો નાશ થઈ જાય. હે, જ્ઞાનથી નાશ થઈ જાય ટેબલનો? આવું તમે કોઈ દાડો જોયું નહીં, અમે કોઈ દિવસ ના જોયું. હું કશાકને જાણું તો એનો નાશ થઈ જાય. તમે બધા અત્યારે સ્વામીને જાણી રહ્યા છો, જો તમે સ્વામી જાણો જ છો 10 વર્ષથી 12 વર્ષથી જે હોય તે, તો હવે તમને જાણી જ, પણ તમારો નાશ તો થયો નથી. એટલે આ શું બોલો છો? એટલે વાસ્તવમાં જ્ઞાનથી કશાનો નાશ થતો હોય તો આપણે કશું જાણીએ જ નહીં, હે ને? આપણા દીકરા દીકરી બધા ચાલો એવું ન બોલે, પણ એટલે કહેવાનો આશય કશાનો નાશ જ્ઞાનથી થતો દેખાય છે. તો તમે કહો છો આ ટેબલને અવિદ્યા કહેવાય, કારણ કે ટેબલનો નાશ થઈ જાય છે જ્ઞાનથી, વિદ્યાથી, વિદ્યા વિરોધીની. ટેબલને અવિદ્યા કહો છો. અવિદ્યા એટલે જે વિદ્યાનું વિરોધી, એટલે વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાનથી જેનો નાશ થાય એ અવિદ્યા એટલે કે ટેબલ. તો ટેબલનો નાશ થાય છે જ્ઞાનથી? થઈ જ જાય છે ને ભાઈ, કેમ આમ કરો છો? બરાબર જ તો છે. જોઈ ગયા ને આપણે, પહેલાં જોઈ ગયા છીએ ભાઈ આ વસ્તુ, પણ ફરી પાછું તમને યાદ કરાવું છું. મેં હમણાં જ તમને કહ્યું કે જ્યારે લાકડાનું જ્ઞાન થાય ત્યારે પછી તમારે આ ટેબલ બહુ વજનદાર ને ટેબલ ઊંચું ને ટેબલ પહોળું ને બોલવાનું ભૂલી જાઓ ને. બોલવું તો બોલો, વ્યવહારમાં બોલો, બરાબર છે, પણ તમને ખબર છે કે આ તો ખરેખર શું છે? લાકડું. એટલે લાકડાના જ્ઞાન માત્રથી ટેબલનો નાશ થઈ ગયો એમ. હવે સમજી ગયા? એ રીતે ટેબલ અવિદ્યા કહેવાય.
એટલે ત્યારે હવે ખબર પડી કે ટેબલનું અસ્તિત્વ તો કેવળ અહીંયા વાણીમાં જ રહેલું છે. ટેબલ શબ્દમાં ટેબલની સત્યતા કેટલી, ટેબલનું હોવાપણું, ટેબલનું અસ્તિત્વ ક્યાં, બહાર કે અહીંયા, વાણીમાં, શબ્દમાં જ. એટલે ગયું ટેબલ. તમે કહો કે આ રહ્યું ટેબલ, હું તો કહું છું આ લાકડું છે, વજન કરો, જો આ સમજી ટેબલનું વજન, અરે ભાઈ લાકડાનું વજન છે, આ પહોળાઈ લાકડાની છે, ઊંચાઈ લાકડાની છે, લંબાઈ લાકડાની, વગેરે વગેરે. ચાલો એની વે, એટલે આ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. કારણનું જ્ઞાન પ્રાપ્ત કરતાં કાર્ય જાણે કે નાશ પામી ગયું. આ નાશ સમજવાની વસ્તુ છે. નાશ એટલે આપણને એમ કે એને બાળી કરીને એમ પેલું એની રાખ બનાવી દીધી એટલે એવું નહીં. જ્ઞાન માત્ર છે એનો બાદ થઈ જાઓ. નાશનો અર્થ છે હંમેશા બાદ. અમુક વસ્તુઓ છે ને સુવર્ણ અક્ષરે બેસાડી દેવાના આપણે. સુવર્ણ અક્ષરે એટલે સુવર્ણ અક્ષર એટલે ચળકતા રહે આપણા મનમાં. હા, નાશનો અર્થ છે બાદ, મિથ્યાપણું. એમ મિથ્યાપણું એટલે કેવળ વાણીમાં રહેવું, શબ્દમાં જ એનું અસ્તિત્વ રહેવું, બહાર ન રહેવું. ઘડાનું અસ્તિત્વ, ઘડાની સત્યતા ખાલી ઘડા શબ્દમાં છે, ઘડા નામનો પદાર્થ નથી. બસ ત્યાં માટી જ છે, બહાર માટી છે. તો ઘડાનું અસ્તિત્વ ક્યાં? કેવળ વાણીમાં. એને મતલબ નથી જ ને, ઘડો પદાર્થ નામની વસ્તુ નથી, તો ઘડાનો નાશ ના કહેવાય? કહેવાય જ ને. ઘડાનું મિથ્યાપણું આ. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ કેવળ શબ્દ માત્રમાં હોય એ વસ્તુને મિથ્યા કહેવાય. સૂર્યોદય, અરે ભાઈ એ તો તમારા મનમાં છે સૂર્યોદય, અને તમે બહુ તો શબ્દ વાપરો છો એમાં છે. બહાર પણ છે ને સૂર્યોદય, આ રહ્યો ને નથી, સૂર્યનો ઉદય જ નથી થતો, બહાર સૂર્યનો ઉદય નથી. ભૂરું આકાશ એ પણ વાસ્તવમાં શબ્દો છે, સમજાય ને? એ ભૂરું આકાશ ક્યાં બહાર ખરેખર આકાશ ભૂરું નથી. ભૂરો સમુદ્ર, ભૂરું આકાશ, નાના નાના તારાઓ, પેલું શું ટમકતા તારાઓ, ટ્વિંકલ ટ્વિંકલ. આવું જ છે બધું જગત, આવું છે ભાઈ. એટલે જગતને મિથ્યા કહીએ છીએ ને. મિથ્યા એટલે બાદ થઈ ચૂકેલો છે નહીં બહાર. ઠોસ કશું છે નહીં, કશું ઠોસ નથી. વિજ્ઞાનને પૂછો તો બિચારા વૈજ્ઞાનિકો કે ઠોસ વસ્તુ જ નથી કોઈ. ચાલો, એટલે જે વસ્તુનું કેવળ અસ્તિત્વ વાણીમાં હોય, શબ્દમાં હોય, બહાર શબ્દને અનુરૂપ એનો અર્થ બહાર ન હોય, હે ને? શબ્દ અને એનો અર્થ એટલે બહાર એની પેલી વસ્તુ, એને એ જેના માટે તમે નામ વાપર્યું, ઘડો શબ્દ અને બહાર એનો અર્થ, ઘડો પદાર્થ, મતલબ અર્થ એટલે પદાર્થ, પદ એટલે શબ્દ, અને એના અનુરૂપ બહાર જે હોય વસ્તુ એને આપણે પદાર્થ કહીએ. પદાર્થ નથી, ટેબલ નામનો પદાર્થ નથી, લાકડા નામનો પદાર્થ છે. પણ તો હવે લાકડાને તો હવે તમે તો આખું જગતને વિદ્યા કહેતા હતા, તો હવે લાકડાને કહો, હવે લાકડા તો સત્ય કહો છો. અવિદ્યા એટલે જે વિદ્યાથી નાશ થઈ જાય, તો લાકડાનો વિદ્યાથી નાશ થાય. એનું કારણ લઈ આવો એટલે તરત એનો નાશ થઈ જાય. નાશ થઈ બાદ થઈ જાય. એટલે અણુ પરમાણુ ફલાણું ઢીકણું બધું જેમ તમે આગળ વધતા જાઓ એમ એની એમ પૂર્વની વસ્તુ, એનું કાર્ય જે છે, મતલબ એને પછીની વસ્તુ જે છે, મતલબ કારણ જે લાવો એટલે કાર્ય આપોઆપ જાણે જતું રહે. એની વે એટલે ટેબલે જાણે અસ્તિત્વ ગુમાવી દીધું, જ્ઞાનથી એનું અસ્તિત્વ જાણે જતું રહ્યું. બરાબર? માટે નાશ થઈ ગયો. એટલે વિદ્યા નાશ્યત્વાત અથવા વિદ્યા નાશ્યા, અવિદ્યા. સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા. પહેલાં કહ્યું ટેબલ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, માટે ટેબલ અવિદ્યા છે. ટેબલનું અસ્તિત્વ લાકડાને આભારી છે. એ રીતે એના વિદ્યા કહી ટેબલને. પછી કહ્યું કે ટેબલ જે છે એનો જ્ઞાનથી નાશ થઈ જાય છે. શેના જ્ઞાનથી? લાકડાના જ્ઞાનથી નાશ થઈ ગયો, બાદ થઈ ગયો. માટે ટેબલને અવિદ્યા કહેવાય. એ અર્થથી પણ સરખું જ છે. અને એ દ્રષ્ટિએ વેદાંત કહે છે કે આ સમગ્ર જગત જે છે અવિદ્યા છે, બેઝિક મેટર જે છે અવિદ્યા છે. સ્વયં ન વિદ્યતે કહો અથવા વિદ્યાથી જેનો બાદ થઈ જાય છે, એટલે આપણા બ્રહ્મજ્ઞાનથી બાદ થઈ જાય છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એમ કહી દઈએ ને આપણે. બ્રહ્મના જ્ઞાનથી જગતનો બાદ થઈ ગયો, એટલે જગત નાશ પામી ગયું એમ કહેવાય. હવે આપણે કહીએ છીએ બધું બ્રહ્મ છે એમ. અને હવે જગત જે છે એનું કારણ માયા, તો એ આપણે કહીએ કે બ્રહ્મજ્ઞાનથી માયાનો નાશ થઈ ગયો એમ પણ કહી શકો.
નાશ થઈ ગયો એટલે સમજજો આ વસ્તુ. માયા અનાદિ છે અને એ તો હંમેશ માટે અભિન્ન જ છે બ્રહ્મથી. પરંતુ આ રીતે જ્ઞાનથી જાણે કે બાધિત થઈ ગઈ એમ કહેવાનો આશય છે. નાશ એટલે બાધિત થઈ ગઈ. એટલે જેમ સુવર્ણના જ્ઞાનથી આપણા આભૂષણોનો જાણે બાદ થઈ ગયો, નાશ થઈ ગયો, કે મેં કહ્યું પ્રમાણે માટીના જ્ઞાનથી ઘડાનો બાદ થઈ ગયો વગેરે, એવી ને એવી રીતે આ બ્રહ્મ કે આત્માના જ્ઞાનથી જગતનો બાદ થઈ ગયો, જગતને મિથ્યા આપણે કર્યું. એટલે બ્રહ્મવિદ્યા જે છે વાસ્તવમાં માયાનો નાશ કરનારી છે અને માટે માયાને શું કહેવું જોઈએ? અવિદ્યા. હવે સમજી ગયા? માયાને અવિદ્યા કેમ કહે છે એના માટે આટલી લાંબી ચર્ચા થઈ. એટલે પેલું શ્વેતાશ્વતરનું વાક્ય યાદ રાખવાનું, ભૂયશ્ચાંતે વિશ્વમાયા નિવૃત્તિ. આ વિશ્વમાયા જેમાંથી સમગ્ર વિશ્વ આવ્યું, વિશ્વમાયા એટલે વિશ્વનું જે કારણ છે એવી આ જે માયા છે નિવૃત્તિ, એ બાધિત થઈ ગઈ, એનો નાશ થઈ ગયો. ભૂયશ્ચ અંતે, ભૂયશ્ચ અંતે એટલે આ જ્ઞાન પ્રાપ્ત થવાને કારણે, બ્રહ્મજ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત થવાને કારણે આ માયાની નિવૃત્તિ થઈ ગઈ, બાધિત થઈ ગઈ. એટલે તો પછી તો એ માયા નથી તો પછી માયા જ નાશ પામી ગઈ તો જગત પણ નાશ પામી ગયું. તો પછી આ બ્રહ્મજ્ઞાની જે છે એને કશું જ ના દેખાય, બધું ઓગળી ગયેલું દેખાય. શું દેખાય? અરે ભાઈ બાધિત થઈ ગઈ. હું કહું છું કે ટેબલનો નાશ થઈ ગયો એટલે ટેબલ બાધિત થઈ ગયું, એટલે કે લાકડાના જ્ઞાનથી હવે ટેબલનો બાદ થઈ ગયો. તોય પાછા બીજે દાડે સ્વામી પાછા એ ટેબલ પર પાસે આવીને જ ખુરશી લઈને બેઠા. આગલે દિવસે કહ્યું કે આ તો ટેબલનો બાદ થઈ ગયો, ટેબલનો નાશ થઈ ગયો, અને પાછા તો બીજે દિવસે આવીને વળી પાછા બેસી ગયા અને પાછા ટેબલ ટેબલ જ બોલે છે હજુ તો. અરે ભાઈ પોતે જ કહે છે કે ટેબલ નામની વસ્તુ નથી ને હજુ ટેબલ. મેં પુસ્તક ટેબલ પર રાખ્યું છે, કમ્પ્યુટર ટેબલ પર રાખ્યું છે, આ મોબાઈલ ટેબલ પર રાખ્યો છે, હજુ ટેબલ ટેબલ ટેબલ. ટેબલ મોટું છે, ટેબલ નાનું છે, ટેબલ ઊંચું છે, ટેબલ આવું છે, ટેબલનો રંગ આવો છે, હજુ બોલ બોલ જ કરે છે. એને આખી દુનિયાને કે કરે છે પણ પોતાનામાં તો ઉતરતું નથી. આવા જ છે બધા સ્વામીઓ, કોઈને કશું. એટલે આ તો બધું બીજાઓને કહેવા માટે છે. હા હજુ હવે મને ટેબલ શબ્દ કાઢી ના નાખવો જોઈએ. તમે શું માનો છો? ટેબલ શબ્દ જ કાઢી નાખવો જોઈએ. લાકડા પર લાકડા પાસે બેઠો છું, લાકડા પર મૂક્યું છે ને લાકડા પર કમ્પ્યુટર મૂક્યું છે, લાકડા પર આવું બોલવું જોઈએ. લાકડા પર આપણો મોબાઈલ મૂક્યો છે, લાકડું ઊંચું છે, લાકડું પહોળું છે, લાકડું વજનદાર છે, આવું બોલ કરવું જોઈએ આપણે. હા આ શું ટેબલ બોલે? ટેબલ બોલો તો ટેબલ સત્ય થઈ ગયું હોવું તમારા માટે. અલા ભાઈ પણ શબ્દમાં તો એનું અસ્તિત્વ છે ને. મારે શબ્દ હું શા માટે ન બોલું? બોલો હું શા માટે ન બોલું? શબ્દમાં તો અસ્તિત્વ છે. મેં કહ્યું શબ્દ જેટલું એનું અસ્તિત્વ છે તો હું શબ્દ શા માટે ન બોલી શકું? હા એટલે પછી આવો જ જવાબ આપવો પડે. સૂર્યોદય જાણી લીધો સત્ય નથી તો તમે પછી સવારે તમારો સૂર્યોદય પછી પહેલાં ઉઠવાની જરૂર શું? જો કે નથી ઉઠતા એ જુદી વસ્તુ છે. સૂર્યોદય થયા પછી જ ઉઠે. પહેલાં કિરણો પડે આપણા આંખ પર ત્યારે આમ જાગે. એ પહેલાં નહીં ઉઠવું નક્કી જ કર્યું હોય, એ પહેલાં નહીં ઉઠવું. અંધારું હોય એટલે ઉઠવાનું નહીં. જ્યારે સૂર્ય ઉઠી જાય, સૂર્ય જાગ્રત થઈને અમારા પડે પછી અમે જાગીશું. ઘણીવાર તો આપણે એ નહીં, સૂર્યના કિરણો પડે તો પછી પેલું આમ પડદો પાડી દે એટલે જાણે કે અંધારું, જાણે સૂર્યનો ઉદય મારા માટે થયો નથી હજુ એમ માનીને હજુ બીજા 2-3 કલાક ખેંચી નાખી. સૂર્યનો ઉદય નથી ને સૂર્યાસ્ત ન થઈ છતાં આખું જીવન સૂર્યોદય સૂર્યાસ્તને આધારે ચલાવો છો કે નહીં? આખું જીવન ચલાવો છો. શબ્દ બોલવાનું જવા દો, સૂર્યોદય સૂર્યાસ્ત બોલો તો છો જ. એટલું જ નહીં, આખું જીવન સૂર્યોદય સૂર્યાસ્તને આધારે ચલાવો છો. સવારે ઉઠવું સૂર્યોદય વખતે, આ તે બધું, અને સાંજ પડી જવી એટલે નોકરી પરથી ઘેર આવું, આ કરવું. સૂર્યોદય પછી તમે જે જમો એ નાસ્તો કહો કે સવારનું જમવાનું કહો, લંચ. કેટલાક લોકો બ્રંચ, બ્રેકફાસ્ટ ના કરે, નાસ્તોય ના કરે અને જમવાનું પૂરેપૂરું નહીં, વચ્ચે. હા બ્રંચ એટલે બહુ જમવાનું નહીં ને બ્રેકફાસ્ટ કરતાં થોડું વધારે ખરું પાછું, એવું બધું વચ્ચેનું. બ્રેકફાસ્ટમાંથી બી લઈ આવ્યા અને પેલા લંચમાંથી UNCH લઈ આવ્યા અને બ્રંચ બનાવી દીધું અને ભેગું મિશ્રણ અને એવું. અને સાંજે જે જમો પાછું કે ડિનર લીધું. એટલે બટ જમવાનું જતું ને એમાં શું. અને અમેરિકામાં તો પાછું શું,
સવારે જે જમો એ જ સાંજે જમો, સાંજે જમો એ બીજે દિવસે સવારે જમો, બીજે દિવસે સવારે જે જમો એ બીજે દિવસે સાંજે જમો, એ જ હોય. તો પછી તમારે ડિનર ને લંચ ને આવું તો ભેદ કેમ પાડો છો? અરે પણ સાંજે જમીએ એ ડિનર કહેવાય. અક્કલ નથી સ્વામીજી તમારામાં. સવારે જે જમીએ બપોરના સમયે નૂન, એને લંચ કહેવાય. પણ આ સવાર અને સાંજ ને એ બધું ક્યાંથી આવ્યું? અરે સૂર્યોદય સૂર્યાસ્તને આધારે. ઓહ, સૂર્યોદય સૂર્યાસ્ત નામની વસ્તુ છે? અમને તો એમ કે સૂર્ય જે છે હવે તો ઉદય પામેલો જ છે હંમેશ માટે, કરોડો વર્ષોથી. અમને તો એવું હતું. આ તો બધું આપણે કહેવાનું, સૂર્યોદય સૂર્યાસ્ત ને બધું જીવન ગોઠવવાનું આપણને ખબર છે. તમે ભણ્યા છો, હું ભણ્યો છું. બસ જે નથી, ખરેખર નથી, એને માની એનો અનુભવ તો કરો છો ને, સૂર્યોદય અને સૂર્યાસ્તને આધારે જીવન ગોઠવો છો ને. હા, ગોઠવીએ છીએ. બસ પછી હું ટેબલ વ્યવહારમાં હું શબ્દ કેમ ના વાપરી શકું? તમે આખો વ્યવહાર સૂર્યોદય સૂર્યાસ્તને આધારે ગોઠવતા હો તો હું પછી અત્યારે વ્યવહારની અંદર મેં ટેબલ પર આ મૂક્યું છે, અને મેં ટેબલ પર કમ્પ્યુટર મૂક્યું છે, અને હું ટેબલ પર પુસ્તક મૂક્યું છે. ટેબલ મોટું છે, નાનું છે, આ બધો શબ્દ વ્યવહાર કરી શકું કે ના કરી શકું? કરી જ શકું. બસ મિથ્યા છે એટલે નહીં બોલવાનું. નહીં બોલવાનું તો વ્યવહારમાં તો આ જ બોલવાનું. મિથ્યા વસ્તુ જ વ્યવહાર કરે, સત્ય વસ્તુ વ્યવહાર કરતી જ નથી. યાદ રાખો, આત્મા અવ્યવહાર્ય છે, બ્રહ્મ અવ્યવહાર્ય છે. કોઈ પ્રકારનો વ્યવહાર બ્રહ્મ કે આત્માના સ્તરે છે જ નહીં. બધો વ્યવહાર નામરૂપના સ્તરે છે. ટેબલ એક નામરૂપ છે, વિશેષ વ્યવહાર કરે છે બીજા નામરૂપ સાથે, આધાર આપે છે. બીજું નામરૂપ જે પુસ્તક હોય, કમ્પ્યુટર હોય, એને આધાર આપે, આ તે બધું કરે. એટલે આ બધું સમજી લેવાનું બહુ ક્લિયરલી. નાશ થઈ ગયો તો પછી તમે બોલો છો કેમ, એ જ બોલવાનું હોય છે ભાઈ. એને મિથ્યા વ્યવહાર યોગ્ય વસ્તુ છે. વ્યવહાર કરનારું, પ્રયોજન ધરાવનારું મિથ્યા છે. સત્ય વસ્તુ કોઈ વ્યવહાર કરતું નથી. સત્ય વસ્તુનું કોઈ બીજું પ્રયોજન પણ નથી. એનીવે, એટલે આ બ્રહ્મ વિદ્યા જે છે આત્મજ્ઞાન છે, ચૈતન્ય છે. ચૈતન્ય જાણવા માત્રથી સમગ્ર જગત ચૈતન્યથી અભિન્ન છે. કેવળ દેખાવ છે એટલે મિથ્યા કહે. ચૈતન્યથી એનું અસ્તિત્વ, ચૈતન્યને કારણે ભાસી રહેલું છે. સત્તા સ્ફૂર્તિ કહીએ છીએ ને આપણે, બસ એ ચૈતન્યને કારણે છે. ચાલો હવે આ શ્લોકની અંદર કહે છે શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ નાશ્યા. આટલી ચર્ચા કરી આ શ્લોકની ઇન્ટ્રોડક્શનની અંદર 45 મિનિટ ગઈ. શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ નાશ્યા. વિબોધ એટલે અમે તમને કહ્યું પ્રમાણે સ્પષ્ટ જ્ઞાન, વિશેષ બોધ. વિબોધ બોધ એટલે જ્ઞાન, અહીંયા વિબોધ કહ્યું એટલે કે સ્પષ્ટ જ્ઞાન જે છે. કારણ કે સ્પષ્ટ જ્ઞાન ન હોય તો આવું કશું નાશ ના પામે હો ભાઈ. એટલે કશું મિથ્યા ના બને. બ્રહ્મના સ્પષ્ટ જ્ઞાનથી, આત્માના સ્પષ્ટ જ્ઞાનથી જગત મિથ્યા થાય, નહીં તો કંઈક કશું મિથ્યા ના થાય. બધું એ સત્ય રહે. અહીંયા સ્પષ્ટ જ્ઞાન એટલે હું સત્ય છું કે આત્મા સત્ય છે, જે કહો તે. એટલે એવા બ્રહ્મનો વિબોધ કયો કે બ્રહ્મના આવી રીતે સ્પષ્ટ જ્ઞાનને કારણે જે છે એ, અને એ સ્પષ્ટ જ્ઞાન કેવું છે એ પણ પાછું કહી દીધું. શુદ્ધ અદ્વય બ્રહ્મબોધ. બ્રહ્મ કે આત્માને શુદ્ધના રૂપમાં જાણવું. શુદ્ધ છું, કેવળ ચૈતન્ય છું, એમાં કોઈ અનાત્માનો અંશ માત્ર નથી. અનાત્મા એની સાથે કંઈ જોડાયેલું પણ નથી. હા, એવું એ નથી કે આ ઘડો અને માટીમાં એક જ વસ્તુ છે. ખરેખર માટી જ સત્ય છે. ઘડા નામની વસ્તુ કંઈ માટીથી આ સાથે આમ જોડાયેલી કે એવું કશું એ નથી. કોઈ પ્રકાર શુદ્ધ માટી જ છે. આવું કહેવાય કે ના કહેવાય? શુદ્ધ માટી. પેલો નામરૂપ ઘડાનો તો કેવળ અધ્યારોપ જ છે, બાકી અદ્વય છે. અદ્વય, હા જુઓ, માટી અદ્વય પણ છે. માટીથી અન્ય કશું નથી. ઘડાની સામે જોઈને આવો વ્યવહાર તમે કરો કે આ કેવળ માટી જ છે, માટીથી અન્ય કશું નથી, તો તમને માટીનો વિબોધ થયો એવું કહેવાય. સ્પષ્ટ જ્ઞાન, માટીનું સ્પષ્ટ જ્ઞાન થયું. હજુ મનમાં હોય કે ના 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 ના, તો ઘડા નામની વસ્તુ છે. કારણ કે માટી તો પાણી ભરતી નથી, ઘડો પાણી ભરે છે. અને માટે આપણે આટલા આખી દુનિયા ઘડો પોટ 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 કરે છે. પોટ માટે ખરેખર નામની વસ્તુ છે. વસ્તુ ખરેખર મતલબ કે ઘડા નામની ખરેખર વસ્તુ છે એવું હજુ તમારા મનમાં હોય તો તમને માટીનું સ્પષ્ટ જ્ઞાન થયું નથી. માટીથી અન્ય કશું છે જ નહીં, કેવળ માટી છે. આવું તમે કહો ભારપૂર્વક. ભલે ઘડો પાણી ભરતો હોય પણ ગળામાં કોઈ પાણી નથી. એટલે ઘડા આપણે ઘણીવાર ગુજરાતીમાં આ શબ્દો સાવી, એનામાં કોઈ પાણી એટલે શક્તિ નથી એમ કહેવા માટે વાપરે શબ્દ.
હા, તો વસ્તુ સાચી છે. અંગ્રેજીમાં તો આવું જ કે હે એટલે પોટ કેન હોલ્ડ વોટર પણ પોટ ડઝ નોટ હોલ્ડ વોટર, ઓકે, ઇન ટર્મ્સ ઓફ રિયાલિટી, ઓકે. એટલે એવું જ છે. માટીમાં પાણી ન ભરી શકાય. માટીના પૈસા નથી આપ્યા સ્વામીજી, એટલે માટીના પૈસા નથી આપ્યા, ગળાના પૈસા આપ્યા. માટે ગળાનું અસ્તિત્વ છે. હજુ આવો હોય તો વિબોધ નથી. હા, મેં તમને કહ્યું કે પ્રયોજન કે વ્યવહાર જે છે બધો નામરૂપનો છે, જરૂર, પણ સત્યતાની દ્રષ્ટિએ વાસ્તવિકતા તો કેવળ માટે જ છે. એટલે એ દ્રષ્ટિએ આપણે અને બ્રહ્મને પણ એ રીતે જાણીએ, શુદ્ધ બ્રહ્મ, કે કોઈ પ્રકારનો સંસારથી પર, કોઈ પ્રકારના ગુણધર્મો વગર. આ બહુ મોટી ત્રાસ. પોતાને હંમેશા ગુણોવાળો માનવો. ગુણો એટલે આ બધા કર્તૃત્વ, ભોક્તૃત્વ, જન્મ, મરણ, પુણ્ય, પાપ, ફલાણું ઢીકણું. એ વાસ્તવમાં બધા અનાત્મામાં અનેક ધર્મો છે, અનાત્મામાં અનેક ગુણો છે. હું સર્વ ગુણોથી પર શુદ્ધ છું. પુણ્ય પાપ પણ નહીં, એ પણ અશુદ્ધિ છે. અને અદ્વય કેવળ ચૈતન્ય. પણ આ હળું મોટું જગત, ચૈતન્ય એટલે તમે ચેતન ખરા, પણ જળ વસ્તુને ગણો ને. ના, જે કંઈ આ જળ જણાઈ રહેલું છે બધું કેવળ મિથ્યા છે, મારા પરનો અધ્યારોપ જ છે. એનું અસ્તિત્વને ભાસવાપણું તો બ્રહ્મ કે આત્માને કારણે છે. પણ આટલા બધા ચેતન છે તો એક કરતાં વધારે ચેતન તો ગણો. ચાલો, જળ વસ્તુને ના ગણતા. ચેતનનો ભેદ તો રાખો. તમે ચેતન, હું ચેતન, એવો ભેદ તો રાખો. નાના ભાઈ, એક જ ચેતન સર્વ માધ્યમો અનેક છે. શરીરો અનેક, બુદ્ધિ વગેરે ખરી, અનેક સૂક્ષ્મ શરીરો ખરા, અનેક સ્થૂળ શરીરો ખરા, જરૂર, પણ એ તો બધા માધ્યમ છે. તમે અનેક માધ્યમોમાં સૂર્યના દર્શન કરો, તેથી સૂર્ય અનેક છે એવું થોડા કહો, ન જ કહો ને. પ્રતિબિંબ અનેક છો, ભલે કહો ને, એમાં શું વાંધો છે? બિંબ તો એક જ છે. એવી રીતે એક જ આત્મા કે ચૈતન્ય જે છે એ જ સર્વ માધ્યમો દ્વારા અભિવ્યક્ત થઈને અનેક ચેતનોના રૂપમાં જણાય છે, અનેક પ્રતિબિંબિત ચૈતન્યના રૂપમાં, જીવોના રૂપમાં જણાય છે. અને એ આવું બધું જ્ઞાન હોય તો આપણે એને કહીએ કે અન્ય બ્રહ્મનો વિબોધ છે. એટલે આ શાસ્ત્રોનો આ પ્રકારનો અભિગમ, વિજ્ઞાનનો જુદો અભિગમ. વિજ્ઞાન કે આ તો ઉપજ છે, બ્રેઇન, મગજની ઉપજ, અથવા મગજનો ગુણ. ચેતનતા મગજનો ગુણ અથવા મગજની ઉત્પત્તિ વગેરે જે કહેતા હોય લોકો, પ્રોડક્ટ કે પાર્ટ કે પ્રોપર્ટી કે જે કહેતા, એ તો વાસ્તવમાં, અર્થાત એ લોકો શેને મહત્ત્વ આપે છે? આ મેટર જે છે દ્રવ્યને મહત્ત્વ આપે છે. ચેતન તો કે દ્રવ્યનો ગુણ છે, મેટરનો એક પ્રોપર્ટી વગેરે. મટીરિયાલિસ્ટિક લોકો એટલે જ આપણે કહીએ ને, મેટરને જ મહત્ત્વ આપનારા, ભૌતિક વસ્તુને જ મહત્ત્વ આપનારા. આપણે કહીએ કે અમે તો ચેતનવાદીઓ છીએ. ભૌતિકતા જણાય છે, આ જગત, જળ જગત વગેરે છે, મેટર વગેરે, તો એ તો કેવળ મિથ્યા વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ, એનો બ્રહ્મનો આવો પ્રકારનો વિબોધ થવો કે શુદ્ધ, હું શુદ્ધ છું. બ્રહ્મનો બોધ, બ્રહ્મ આવું છે કે એ બ્રહ્મજ્ઞાન નહીં, એનાથી સંસાર થોડો જાય. સંસાર તો ક્યારે જાય? હું બ્રહ્મ છું એવું જાણું ત્યારે. એ રીતે આ બ્રહ્મજ્ઞાને ન નાશ્યા, બ્રહ્મજ્ઞાનથી જે નાશ પામે છે. શું નાશ પામ્યું? અવિદ્યા, જેને માયા પણ કહી, અર્થાત માયા કે અવિદ્યા, આ રીતે કે શક્તિ વગેરે જે છે, કે જેને અવ્યક્ત પણ કહ્યું વગેરે, એ જાણે કે નાશ પામી ગયું, મિથ્યા થઈ ગયું. એટલે જ્ઞાનથી નાશ થવા માટે માયાને અમે અવિદ્યા કહીએ છીએ. જ્ઞાનથી નાશ થયો ને માયાનો, જગત જે છે એમાં આપણે સર્વત્ર બ્રહ્મ દર્શન કર્યા, જગતનો બાદ કરી દીધો, કારણ માયાનો પણ એ રીતે બાદ કરી દીધો. કેવળ માયા જ, અરે કેવળ બ્રહ્મ જ છે, વાસ્તવમાં બ્રહ્મથી અન્ય માયા નામની વસ્તુ નથી વગેરે, અદ્વિતીય બ્રહ્મ છે. એટલે વિદ્યા નાશ્યત્વાદ અવિદ્યા, વિદ્યાનો નાશ થવાને કારણે અવિદ્યા કહે છે. આને અમે કહ્યું પ્રમાણે ખરેખર જ્ઞાન કશાનો નાશ ન કરી શકે. કોઈ વસ્તુનું જ્ઞાન થયું અને એ વસ્તુ નાશ પામી જતી હોય તો કેવું ખતરનાક કહેવાય. અત્યારે કમ્પ્યુટરનું જ્ઞાન થઈ રહ્યું છે, મને માટે કમ્પ્યુટરના દર્શન થઈ રહ્યા છે, તો કમ્પ્યુટરનો નાશ થઈ જાય, એ વસ્તુ શક્ય ન હોય. એટલે આચાર્ય કેવું સરસ કહે છે સર્પ બ્રહ્મ. જુઓ, સર્પ બ્રહ્મ યથા સર્પ બ્રહ્મ રજ્જુ વિવેકતઃ નાશ્ય. સર્પનો ભ્રમ, એ સર્પ એટલે જેવી રીતે
રજ્જુનું જ્ઞાન થતાં જ જેવી રીતે સર્પ જે વાસ્તવમાં નથી, એ વસ્તુનું સર્પ જેનું આવું અસ્તિત્વ છે, ભ્રમના રૂપમાં અસ્તિત્વ છે, એ વસ્તુ નાશ પામી જાય છે. તમારે એવું ના કહેવું છે કે સર્પ જે છે વાસ્તવમાં એ છે જ નહીં. સર્પ છે જ નહીં તો પછી અનુભવ કેવી રીતે થયો, અને તો ભય કેવી રીતે ઉત્પન્ન થયો? ભલે રજ્જુની જગ્યાએ સર્પ જોયો, પણ એ વ્યક્તિ માટે તો સત્ય હતો ને, તો જ ભય ઉત્પન્ન થયો, નહીં તો કેવી રીતે થાય? ભલે એટલે એ સર્પ ન હોવા છતાં એ સર્પને માને છે માટે ભ્રમ કહેવાય. એ ભ્રમનો નાશ થઈ જાય રજ્જુના જ્ઞાનથી. એટલે સર્પનો નાશ થવો અર્થાત સર્પ ભ્રમ છે એ પ્રકારનો, સર્પ સત્ય છે એ ભ્રમ જે છે એનો નાશ થઈ ગયો. એટલે આ જે આવું જેને કહીએ ને આપણે, ખરેખર અસ્તિત્વ ધરાવતો સર્પ નહીં, સત્ય સર્પ નહીં, પણ આવો સર્પ જે છે જે ખરેખર રજ્જુ પર આધારિત છે. એનું અસ્તિત્વ શેના પર આધારિત છે? રજ્જુ પર આધારિત છે. સિમિંગલી એક્ઝિસ્ટન્ટ કહીએ ને આપણે, આવો જણાતો દેખાતો સર્પ, સાચો સર્પ નહીં, દેખાતો સર્પ જે છે એનો નાશ થઈ ગયો. એ જ્ઞાનથી જ થાય, એ બીજા કશાથી ના થાય, કારણ કે અજ્ઞાનને કારણે, રજ્જુના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. અને બીજું આપણું પોતાનું ઉદાહરણ જોઈતું તો છે, આપણું સ્વપ્ન જગતનો જે અનુભવ કરીએ છીએ એ વાસ્તવમાં સ્વપ્નકાળે તો બહુ આપણને સત્ય જ જણાય છે ને. જેમ પેલો સર્પ સત્ય દેખાય એવી રીતે આપણને પણ સ્વપ્ન ભ્રમ જ છે. ખરેખર તો સાચું સ્વપ્ન જગત છે જ નહીં, પરંતુ સ્વપ્નકાળે આપણને જેમ સત્ય દેખાય છે ને જાગી જઈએ તો જેમ એનો નાશ થઈ જાય છે એવી રીતે, બાધિત થઈ જાય છે એવી રીતે. શેનાથી? જ્ઞાનથી. જાગ્યા એટલે મતલબ જ્ઞાન કે હું તો જાગ્રત પુરુષ છું અને વાસ્તવની અંદર ત્યારે એનો બાધ થઈ જાય. એટલે આ રીતે જ્ઞાનથી નાશ થવો અર્થાત જ્ઞાનથી જે વસ્તુ ખરેખર નથી, જે દેખાઈ રહી છે એ વસ્તુનો બાધ થઈ જાય. યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ સત કલ્પાર્થકમ ભાસતે. હે ને? એટલે એટલે ત્યાં દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર કહ્યું યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ સત 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 આત્મકમ. આત્મકમ એટલે એનું સ્વરૂપ. એટલે આ સમગ્ર જગત છે એનું સ્વરૂપ કેવળ સત જ છે. સત જે છે એ જ સત્ય છે. એ સત લઈ લો તો પછી શું જગત શૂન્ય બની જાય છે. તો પછી કયું રહ્યું? જેમ કે વાસ્તવમાં સર્પમાંથી છેપણું લઈને રજ્જુને આપી દો, બસ તો સર્પ ક્યાં રહ્યો? નથી રહ્યો, પતી ગયો. એ પ્રકારે એટલે સમગ્ર જગતમાં છેપણું જે છે ને એ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે જગતનું અસ્તિત્વ શેમાંથી આવ્યું છે? બ્રહ્મમાંથી આવ્યું છે. જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. માટે જગત છે એટલે જગતનું સ્વતંત્ર છેપણું માનો છો, અસ્તિત્વ માનો છો, માટે તમે એને સત્ય માનો છો. પણ એ છેપણું જ વાસ્તવમાં એ તો બ્રહ્મ છે. તો પછી તો જગત તો મિથ્યા વસ્તુ છે. છેપણું જેમ કાઢી લો સર્પમાંથી ને રજ્જુને આપી દો, રજ્જુ સત્ય છે, તો સર્પ મિથ્યા થઈ ગયો, બાધિત થઈ ગયો, નાશ થઈ ગયો ને. એવી રીતે એટલે આ રીતે વાસ્તવમાં સદાત્મક બ્રહ્મ એ વાસ્તવમાં બ્રહ્મ છે. સદાત્મક એટલે સત્સ્વરૂપ બ્રહ્મ છે. ચાલો એની એટલે હવે પછી આ ચર્ચા થઈ ગઈ, અને પછી હવે ત્રિગુણાત્મિકા જે છે, આ માયા ત્રિગુણાત્મિકા છે, એની જરા વિગતથી ચર્ચા કરે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ વસ્તુઓ શું છે બધું એ જરા વિગત ચર્ચા કરે છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.